મહત્વના ખબર ચૂંટણી સંબંધિત કે જે સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર કે જેવો હવે થોડી જ ક્ષણમાં નામાંકન પત્ર ભરશે। ઉમેદવારી ભરતા પહેલા જો કે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું। દાંતાના આદિવાસી ભાઈઓ દ્વારા ભાતીગઢ ઢોલ વગાડીને ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓએ અહીં નૃત્ય પણ કર્યું। મોટી સંખ્યામાં આદિવાસી સમાજ પણ આ સભામાં ઉપસ્થિત કલેક્ટર કચેરી ખાતે કાર્યકરો દ્વારા તેઓ પહોંચશે અને નામાંકન પત્ર ભરશે। પાલનપુરની જંગી સભામાં ગુજરાત ફર્સ્ટ સાથે પણ તેઓએ કરી ખાસ વાતચીત અને લોકોએ પણ જ્ઞાનીબેનના કાર્યોના ભરપૂર વખાણ કર્યા। કહ્યું કે આ વખતે તો જ્ઞાનીબેનને દિલ્હી મોકલવા જ છે। લોકોએ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો કારણ કે બનાસકાંઠાનો કોંગ્રેસનો મજબૂત ચહેરો કહેવાય છે જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ ટૂંક સમયમાં હવે ઉમેદવારી ફોર્મ ભરશે। જ્ઞાનીબેન આ સૂત્ર સાથે આજે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર છે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે। ત્યારે જોઈ શકાય છે કે આ બનાસકાંઠામાં દાંતા વિસ્તાર કે જે આદિવાસી બેલ્ટ કહેવાય છે તો આદિવાસી નૃત્ય કરતા કરતા દાંતાથી જે સમર્થકો આવ્યા છે સમર્થકો તેમનું લોક નૃત્ય અને સાથે જ દેશી ઢોલથી થનગનાટ દેખાવા મળી રહ્યો છે અને સાથે જ તેમનો જે સંગીત છે એ સંગીત પણ અહીંયા વાંસળીના સુરે અને સાથે જ ઢોલના તાલે અહીંયા જોવા મળી રહ્યું છે। વાંસળી છે એ કાકા વગાડી રહ્યા છે અને સાથે જ ઢોલ છે એ પણ આદિવાસી ભાઈઓ છે એનો તાલ બતાવી રહ્યો છે કે માહોલ બનાસની બેન જ્ઞાનીબેનનો છે અને તેને લઈ તમામ જે લોકો છે મોટી સંખ્યામાં સમર્થકો છે અહીંયા એકત્ર થયા છે। અલગ અલગ પ્રાંતમાંથી આવેલા આખા જિલ્લામાંથી હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને તેને લઈને જ એક માહોલ છે એ હાલ પાલનપુરનું આ ચડોતર ગામ છે ત્યાં આગળ બની રહ્યો છે અને માહોલ બતાવી રહ્યો છે કે આજે નામાંકન પત્ર જ્યારે ચડોતર એ સભા સ્થળ જે છે ત્યાંથી કલેક્ટર ઓફિસ લગભગ 3 થી 3.5 કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં તેઓ રેલી યોજવાના છે અને રેલી થકી તેઓ આજે કલેક્ટર ઓફિસમાં નામાંકન પત્ર છે એ દાખલ કરવાના છે। કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, પાલનપુર। બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન કોંગ્રેસના ઉમેદવાર અને એ આજે નામાંકન કરવાના છે ત્યારે મોટી સંખ્યામાં જિલ્લા આખામાંથી લોકો અહીંયા આવ્યા છે। સીધી વાત લોકો સાથે કરીએ અને તળપદી ભાષામાં તેમની સાથે એમના વિચારો જાણીએ। ચોથી આવી રહ્યા કાકા? હું ધાનેરા તાલુકાના ગોલા ગામ સેવાડાનું અંતરિયાળ ગામ છે, સરહદી વિસ્તાર છે, રાજસ્થાનને અડીને આવેલું છે તે ગામમાંથી આવું છું। જાતિમાં દરબાર રાજપૂત છું અને અહીંયા જ્ઞાનીબેનના જે ઉમેદવારી પરવાનું જે છે એમાં અમે અમારા ગામથી ઘણી બધી ટીમો આવ્યા છીએ। જ્ઞાનીબેનને 100% લીધીને જવા છે અને હું તો એમ કહું છું કે આ પરજાઈ સર્ટિફિકેટ જ્ઞાનીબેનને વિજયનું સર્ટિફિકેટ આપી દીધું છે। ચોથી આવી રહ્યા તમે? અમે ગોલાથી આવી રહ્યા। શું કહો કેટલો વિકાસ થયો અને ઓય જો વાત કરીએ હાલ ઓય બધા ભેગા થયા ચમ ભેગા થયા અને કના જીત? જ્ઞાનીબેનનું આજ ફોર્મ ભરાય છે। ફોર્મ ભરવા માટે મેં આવ્યા છે। જ્ઞાનીબેનને જીતાડવા માટે આવ્યા છે અમે બધા। કેવું કામ છે અમારું? કેવું કામ થયું તમારું ગોમ રહ્યું? તમે ચો કેવું કામ થયું? અમારું કામ રેડી રેડ થઈ ગયું કમ્પ્લીટ। કામ કર્યું હે કે નહીં કર્યું? તો કર્યું હે હા। તમે તોથી આવી રહ્યા હો અને ઓય આયા છો કના માટે? અમે તો બોલતા આવડતું નથી। તો તમને આવડે બોલી રહ્યો? અમે વાવથી દહીપ ગામથી આવ્યા। વાવના દહીપ ગામથી। જ્ઞાનીબેન તોથી જીતેલા હોય અને જેવું કામ કર્યું બેન તો અમારે ઘણું ખૂબ કામ કર્યું જ્ઞાનીબેને। કામ ઘણું કર્યું અમારે વળી પહેલા 10,000 દીધો અમે 20,000 લીધાડવાનો। આ વખતે દિલ્હી મોકલવાના હું બેન? હોય દિલ્હી મોકલવાનો। તમે કાકા ચોથી આવી રહ્યા થોડા ઓય આવો ચોથી આવી રહ્યા તમે? વાવ તાલુકામાં દહીપથી અને ઓય ભેગા થયા હો આટલું બધું મોડા ભેગું થયું ચમ? જ્ઞાનીબેનને જીતાડવા માટે ભેગા થયા। કેવા કામ કર્યા બેને? રોર કામ કર્યા છે। બે વિના ધારાસભ્ય જીત્યા છે। 2 વિના હવે 2 આ વખતે હું લાગી રહ્યું? જ્ઞાનીબેન જીતશે। ચમ કોંગ્રેસમાં જીતશે બહુમતીથી। ચમ જીતશે? કારણ તો હોવું જોઈએ કોક હું તમને જીતાડું કોક હોય તો મનમાં સારું કામ કર્યું એટલે જીતશે। હા સારું કામ કર્યું એટલે જીતશે। એ જ રીતે લોકો છે અહીંયા ભેગા થયા છે અને જ્ઞાનીબેન છે એ પણ ક્યાંક હવે સભા સ્થળ છે ત્યાં પહોંચી રહ્યા છે અને એને લઈને લોકોમાં એક ઉત્સાહ અનેરો આનંદ છે એ દેખાઈ રહ્યો છે। એમના મત વધુ એક વખત બઝર વાગી ચૂક્યું છે અને
જ્યારે વાગે છે